Hello everyone, Hari Om. Welcome to જ્ઞાનગંગા ઓનલાઈન એજ્યુકેશન. સો ફ્રેન્ડ્સ, પ્રી ટાસ્કમાં આપણે આજે કરીશું સેકન્ડ ક્વેશ્ચન બી. Look at the picture of Mohabbat Maqbara located at Junagadh and say whether the sentences are true or false. તો અહીંયા તમને એક ઇમેજ દેખાતી હશે. તે ઇમેજ શેની છે? મોહબ્બત મકબરાની. તો આમાં તમને થોડીક બ્લર દેખાશે. તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો તમે તે ઓપન રાખી શકો છો, અથવા આ સેશન આ લેક્ચર પૂરો થાય પછી તમે ગૂગલમાં સર્ચ કરજો મોહબ્બત મકબરા, તો એમાં તમને એનું બહુ સરસ મજાનું કલર્ડ પિક્ચર જોવા મળશે કે એ કેવું છે. બરાબર? ટ્રુ ફોલ્સ કરીએ આપણે. જેટલું ખબર પડે એટલું આપણે પિક્ચરમાંથી જોતા જઈશું અને ફિલ કરતા જઈશું. ફર્સ્ટ, ધેર આર 2 મિનરલ્સ અરાઉન્ડ ધ મકબરા. મિનારેટ અહીંયા 2 મિનાર છે મકબરાની આજુબાજુ. જુઓ જોઈ, 2 દેખાય છે? નો, ધેર આર 4 મિનાર્સ. 1, 2, 3 and 4. So the sentence are false. તો આપણે અહીંયા false પર ટિક કરી નાખશું. ઓકે, નેક્સ્ટ વન, નંબર 2. The domes are full of carvings on them. તો ફ્રેન્ડ, શું થાય છે કે અહીંયા તો સરખી રીતે ઇમેજ દેખાતી નથી, પણ તમે જ્યારે એનું કલર્ડ પિક્ચર જોશો ને ત્યારે આપણને દેખાશે કે એના ડોમ્સ છે ને, આને ડોમ કહેવાય, ઉપરનો જે વિસ્તાર હોય, બરાબર, તેના ડોમ એકદમ જ કાર્વિંગ કરેલા છે, એટલે કે શિલ્પ કલાથી આમ એકદમ જ ઝીણી ઝીણી કોતરણી કરેલી હોય એવા છે. તો અહીંયા સેન્ટેન્સ પણ એમ જ કહે છે કે ડોમ્સ ઉપર સરસ મજાની કોતરણી કરેલી છે. તો આપણે કહેશું ટ્રુ. તો આ સેન્ટેન્સ કેવું થઈ જશે? ટ્રુ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈશું ફ્રેન્ડ્સ, નંબર 3. The minarets look beautiful because of the stairs are spiral. જો અહીંયા છે ને મિનારેટ્સ ઉપર સ્ટેપ્સ છે આ બધા, અને એ છે સ્પાઇરલ આકારમાં, એટલે કે સર્પાકાર, આમ ગોળ ગોળ વીંટળાયેલા છે, અને એને લીધે મિનાર ખૂબ જ બ્યુટીફુલ લાગે છે, સુંદર લાગે છે. તેવું અહીંયા સેન્ટેન્સ કીધું છે, એન્ડ ઇટ્સ એબ્સોલ્યુટલી ટ્રુ. ધેટ્સ વાય વી ટિક ઇટ. Next one, number 4. There is no scope of having a view of Junagadh from the મકબરા. ચલો મકબરાને જોઈને કહો કે શું અહીંયા કાંઈ એવી સ્પેસ છે, એવી જગ્યા છે કે જ્યાંથી તમને જુનાગઢનો વ્યૂ દેખાય? યસ, તમે મિનારેટ્સ ઉપર ઊભા રહી શકો છો. અહીંયા ડોમની નીચેની જે જગ્યા છે ત્યાં ઊભા રહી શકો છો, તો ત્યાંથી તમને વ્યૂ દેખાશે. જ્યારે આ સેન્ટેન્સ એમ કહે છે કે અહીંયા એકેય સ્કોપ નથી, ઇટ મીન્સ આ સેન્ટેન્સ કેવું થઈ ગયું? ફોલ્સ. ઓકે, નેક્સ્ટ, નંબર 5. ધ મકબરા ઇઝ અ કિંગ્સ પેલેસ. આ મકબરા છે ને એ રાજાનો પેલેસ છે એમ પૂછે છે. તો ફ્રેન્ડ્સ, તમે જો હિસ્ટ્રી જાણતા હો તો તમને ખબર પડશે કે આ મકબરા જે છે ને એ રાજા માટે નહોતું બનાવવામાં આવેલું, આ વઝીરનો પેલેસ હતું. તો અહીંયા થઈ જશે ફોલ્સ સેન્ટેન્સ. નંબર 6. There are 5 domes on the main structure. મેઇન સ્ટ્રક્ચર એટલે મકબરાનો જે મેઇન પાર્ટ છે ત્યાં શું 5 ડોમ્સ છે? જુઓ જોઈ, કાઉન્ટ કરો. 1, 2 and 3. There are only 3 domes, જ્યારે અહીંયા 5 કીધું છે. That's why this sentence is also false. ઓકે, ઓકે, તો આપણા ટ્રુ ફોલ્સ થાય છે કમ્પ્લીટ. તો અહીંયા તમારે વિડીયો પોઝ કરી આ ટ્રુ ફોલ્સ તમારે તમારી બુકમાં લખી લેવાનો રહેશે. Now we are going to jump into new activity C. Activity C. State which of these should be done or should not be done
while visiting a historical monument સ્મારક. Write yes or no at the end of the sentence. તો અહીંયા તમને અમુક સેન્ટેન્સ આપેલા છે અને અહીંયા બોક્સ આપેલું છે. તો તમારે સેન્ટેન્સ વાંચીને કહેવાનું છે કે શું આવું તમે ક્યાંય વિઝિટ કરવા જાઓ, કોઈ સ્મારક, કોઈ ઐતિહાસિક સ્થળ જોવા જાઓ તો ત્યાં આવું તમારે કરવું જોઈએ કે નહીં. ફર્સ્ટ વન, યુઝ ફ્લેશલાઇટ ઇફ ડાર્ક ઇનસાઇડ. કરવું જોઈએ આવું કે અંદરની તરફ જો અંધારું લાગતું હોય તો ફ્લેશ લાઇટ યુઝ કરવી જોઈએ. તો યસ, ઇટ્સ ટ્રુ. સેન્ટેન્સ નંબર 2, ટચ ધ કાર્વિંગ, ફીલ ઇટ એન્ડ એન્જોય ઇટ. તે કોતરણીને તમે અડો, ફીલ કરો એટલે કે અનુભવો અને એને એન્જોય કરો. તો આવું પણ કરવું જોઈએ જ્યારે પણ તમે હિસ્ટોરિકલ પ્લેસ પર જાઓ ત્યારે. બરાબર. નંબર 3, મેકિંગ નોઇઝીસ. આવું કરવું જોઈએ, ઘોંઘાટ કરો. ઓફકોર્સ નોટ. આવું તો આપણે હિસ્ટોરિકલ પ્લેસ શું ગમે ત્યાં ન કરવું જોઈએ, બરાબર ને. તો અહીંયા આપણે લખીશું નો. નંબર 4, to record visit, carve your name only on the cornerstones. શું આવું કરવું જોઈએ કે તમે ક્યાંય વિઝિટે ગયા હો અને ત્યાં તમારે તમારું નામ પથ્થરથી આમ કોતરી નાખવું જોઈએ. તો આ એક બહુ જ ખોટી વાત કહેવાય. એનાથી જે સ્મારક છે એ બહુ જ ગંધારું લાગતું હોય છે, બરાબર ને, ગંદકીવાળું થઈ જાય છે. એટલે આપણે અહીંયા કરીશું નો. ઓકે. નંબર 5, કીપ ધ પ્લેસ ક્લીન. જગ્યાને ચોખ્ખી રાખો. તો ઓફકોર્સ ફ્રેન્ડ્સ, આપણે આપણી આજુબાજુ તો સફાઈ બનાવી જ રાખવી જોઈએ, જ્યાં જાય ત્યાં પણ સફાઈ રાખવી જોઈએ, બરાબર ને. તો અહીંયા આપણે લખીશું યસ. નંબર 6, લિસન ટુ ધ ગાઈડ કેરફુલી. ત્યાં તમને કોઈક તો ગાઈડન્સ આપવાવાળું હશે જ, જે તમને જગ્યાના ઇતિહાસ વિશે, તેની વર્તમાન વિશે કહેતા હશે. તો ઓફકોર્સ એને સરખી રીતે આપણે સાંભળવું જોઈએ. તો અહીંયા આવશે યસ. નંબર 7, સ્ક્રેચ ધ એક્ઝિબિટ્સ ટુ ચેક ઇટ્સ મટીરિયલ. તો તમારા હિસ્ટોરિકલ પ્લેસનું મટીરિયલ ચેક કરવા માટે ત્યાંના જે જગ્યાઓ છે એને સ્ક્રેચ મારવા જોઈએ. તો આવું કરાય નહીં. તો અહીંયા આવશે નો. નંબર 8, આસ્ક ક્વેશ્ચન ટુ યોર ટીચર ઓર ધ ગાઈડ. તમને ક્યાંય પ્રશ્ન થાય એ કંઈ વસ્તુ વિશે તો તમારે કોને પ્રશ્ન પૂછવો જોઈએ? ટીચર અથવા ગાઈડને. બરાબર. તો આ પણ એકદમ સાચું છે. તો આપણે લખીશું યસ. ઓકે. તો આ ડુ એન્ડ ડોન્ટ્સ છે કે યસવાળા સેન્ટેન્સીસ છે. તો એવું આપણે જ્યારે કોઈ સ્મારકની મુલાકાત લેવા જઈએ તો એવું કરવું જોઈએ. અને જે નો છે તો એવું કાંઈ પણ આપણે સ્મારકની મુલાકાત લેતી વખતે કરવું જોઈએ નહીં. બરાબર ફ્રેન્ડ્સ? થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. ધેટ્સ ઇટ ફોર ટુડે. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. બાય બાય.